હાઈ ડ્રામા પ્રગટ થયો જ્યારે એક વ્યક્તિ કેક બોક્સ લઈને તેની તરફ ચાલતો જોવા મળ્યો। પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ જેમાં 26 લોકોના મોત થયા હતા। સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે। પગલાંના ભાગરૂપે નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને વ્યક્તિત્વ બિનગ્રાટા જાહેર કરવામાં આવ્યા છે અને એક અઠવાડિયાની અંદર ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। ભારતે અટારી ખાતેની સંકલિત ચેકપોસ્ટને તુરંત જ બંધ કરવાનો નિર્ણય લીધો છે। જેઓ 1 મે પહેલા માન્ય સમર્થન સાથે ઓળંગી ગયા હોય તેમને જ પરત ફરવાની મંજૂરી આપે છે। ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ના નામથી જારી કરાયેલા નિવેદનમાં જે પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયબાની શાખા હોવાનું માનવામાં આવે છે તેણે હુમલાની જવાબદારી સ્વીકારી છે। દરમિયાન પર પાકિસ્તાન સરકારનું ખાતું ભારતમાં રોકી દેવામાં આવ્યું છે। નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન ખાતે પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન હૈ હૈના નારા લગાવ્યા। કેક લઈને જતા વ્યક્તિના વીડિયોએ સમગ્ર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ ઊભી કરી છે। એક મોટી કેક મીડિયા માટે મૌન અને સમય જે આત્માને ઠંડક આપે છે। જો આ ઉજવણી ન હતી તો શા માટે ગુપ્તતા? પાકિસ્તાન હાઈ કમિશનમાં શર્મજનક ઓપ્ટિક્સ એકે કહ્યું। એક દિગ કેક મીડિયા માટે મૌન અને ટાઈમિંગ ચિલિસ ધ સોલ જો આ ઉજવણી ન હતી તો ગુપ્તતા શા માટે? પાકિસ્તાન હાઈ કમિશનમાં શર્મજનક ઓપ્ટિક્સ એક જણાવ્યું હતું। અન્ય એક યુઝરે કહ્યું, હું પાકિસ્તાન હાઈ કમિશન ખરીદવા અથવા ભાડે આપવા માંગુ છું કારણ કે હું દિલ્હીમાં ફ્લેટ શોધી રહ્યો છું। સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના પગલાંને યોગ્ય પ્રતિસાદ આપવા માટે પાકિસ્તાને ગુરુવારે ઉચ્ચ શક્તિ ધરાવતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। વડાપ્રધાન શહેબાઝ શરીફે પાકિસ્તાને પહેલગામને ખોટા ફ્લેગ ઓપરેશન તરીકે ઓળખાવ્યા પછી ભારતની બેજવાબદારીભરી કાર્યવાહી વિશે વિગતવાર ચર્ચા કરવા રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે। રેડિયો પાકિસ્તાને અહેવાલ આપ્યો છે કે આ બેઠકમાં 3 સેનાના વડા અને મહત્વના મુખ્ય પ્રધાનો ભાગ લેશે। રેડિયો પાકિસ્તાને ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓ પર વિચારવિમર્શ કરશે અને ભારતના ઉતાવળે લીધેલા આવેગજનક અને અવ્યવહારુ પાણીના પગલાંની પ્રતિક્રિયાની સમીક્ષા કરશે।